નમસ્કાર દોસ્તો, આપણે ખેતરે આવી ચૂક્યા છે ને 2 દિવસ. તમે જોતા હશો કે આપણે કાલે 5 કિલોમીટર દોડ્યા અને 5 કિલોમીટર આપણે આમ તો 27 મિનિટની આસપાસ આપણે દોડી લીધું હતું. પણ એ 5 કિલોમીટર પછી ભાઈ પગમાં દુખાવો ચડ્યો અને આજે આપણે આ ખેતરે આપણે રોકાના હતા. જે પાઇપ ખાતર આ બધું લઈને આવ્યા આપણે ઘરેથી અને એના માટે અને આ મશીન પણ કંઈક તૈયાર કરવાનું હતું. અને આપણી તરાવરી અહીંયાથી પાણી આવે છે અને આ પાણીથી આપણું આ ભરાય છે. આપણી તરાવરી તમે જોઈ શકો અને સૂર્યોદય સૂરજ ભગવાન પણ ઉગી રહ્યા છે એનો પણ નજારો. અને આ અમારું ખેતર અને આવું પ્રકૃતિમાં રહેવાનું બધાને ગમે, મજા આવે. પણ ખેતરમાં જ્યારે કામ કરવાનું ત્યારે થોડુંક આમ મજા ના આવતી હોય. અને ઉઠવાના સાથે જે થોડી ઠંડી વાય, ઠંડી એટલી નહોતી પણ રાત્રે જે કહી શકાય કોઈ અવાજ આવી રહ્યા હતા, શિયાળના હતા કે કદાચ ભૂંડ કે પછી બસ એ બંને ના જોઈ શકે તેઓ તેમના અવાજ આવી રહ્યા હતા. આ નજારો તમે જોઈ શકો. તો તમે સામે જોઈ રહ્યા છો તે છે ભગત બાપાની મઢી, ભીમા બાપાનો આશ્રમ. અને એમના જીવન વિશે પણ આપણે એક વિડીયો બનાવીશું. ત્યાં આશ્રમમાં જઈને થોડીક વાતો કરીશું. તો સંકળાયેલા રહેજો, જોડાયેલા રહેજો. આખું વાતાવરણ છે તમે જોઈ શકો. અહીંયા પાણી નથી, કેનાલ પહોંચી નથી, નદી કોઈ આસપાસ નથી. એટલે આવી રીતે તળાવડા બનાવવા જોઈએ. આવા તળાવડા બનાવવામાં આવે છે જેથી કરીને ઉનાળા સુધી કે પછી એટલીસ્ટ શિયાળામાં જે પાક હોય લઈ શકીએ કે શિયાળામાં ખેતી કરી શકીએ. અહીંયા એક વધારે વરસાદના કારણે અને જે ઢૂવો હતો એ વૃક્ષ તૂટી ગયું. પણ એક વસ્તુ સારી થઈ કે જે પક્ષીઓના માળા હતા ને એ એમને એમ રહ્યા. એટલે પક્ષીઓના માળા જે એમને એમ રહ્યા ત્યાં સુધી સાપ ન પહોંચી શકે. તમે જોઈ શકો જે નનકી નનકી ડાળ ઉપર છે ત્યાં સાપ કઈ રીતે પહોંચી શકે. એટલે એ એક સરસ કામ થઈ ગયું. ભૂવો પડ્યો એનું દુઃખ છે પણ પક્ષીઓના માળા બચી ગયા એનો ખૂબ ખૂબ આનંદ છે. પછી આ નીચે તમે જોઈ શકો આ રીતે અહીંયાથી પાણી આવે છે અને અહીંયાથી આ તરાવડી આપણી. ખૂબ સુંદર વાતાવરણ, પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે, સૂર્યોદય પણ થઈ રહ્યો છે. ધીમે ધીમે સૂરજ ભગવાન, સૂરજ દાદા નીકળી રહ્યા છે. અહીંયા આસપાસ કોઈ મોટા વૃક્ષો નથી, માત્ર તમને ઢુવા જેવા પીલું ઉગે છે જેને અમે ઢુવા કહીએ છીએ, બાવળ, આકડા અને એ સિવાય બીજી નાની નાની વનસ્પતિઓ જોવા મળે છે. બાવળમાં પણ અલગ અલગ પ્રકારના જાતના બાવળ થાય છે. પણ તમને લીમડો કે પછી આંબો એ પ્રકારના વૃક્ષો અહીંયા ઓછા કે ના બરાબર છે. તમે જોઈ શકો પક્ષીઓ અને એમાં આ બગલાઓ